પ્રભાસ પાટણ કોળી સમાજની દીકરી અભ્યાસ સાથે પ્રાચીન સુશોભન સંસ્કૃતિનું જતન કરે છે। સોમનાથ પ્રભાસ પાટણમાં પરડાપુર વિસ્તારમાં રહેતા કોળી સમાજની દીકરી નમ્રતાબેન મનોજભાઈ ગઢિયા કે જેઓ હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ અભ્યાસ સાથે લોક સંસ્કૃતિ જળવાને વોકલ ફોર લોકલના સાચા અર્થમાં સાકાર થાય તે માટે ઘર સુશોભનના તોરણો, આભલા, દિવાલો, ચિત્રો તેમજ રેશમી ઊનના સુશોભનના ઝુમરા, શંખલા, માળા, દેશી ઢબનું ભરત ગૂંથણ આ બધુંય કલામાં રસ રૂચિથી બનાવી કાગળના કલાત્મક સુશોભનથી પ્રસંગોપાત આવતા તહેવારોમાં શણગારી કૌશલ્ય કલા દાખવી ભાવિ પેઢીને સ્વરોજગારથી સ્વાવલંબને અને આત્મવિશ્વાસનો સંદેશો આપે છે। નમ્રતાબેનના પિતા મનોજભાઈ ગઢિયા સોમનાથ ટ્રસ્ટના અતિથિ ગૃહમાં નોકરી કરે છે। તેઓ પણ તેમની પુત્રીના કામને બિરદાવી કલા સુશોભન માટેનું રો મટીરિયલ લઈ આવી પ્રોત્સાહન આપે છે અને ગૌરવ અનુભવે છે। જેકેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ ગઢિયા નમ્રતા મહેશભાઈ છે। હું સોમનાથ મંદિરની બાજુમાં રહું છું અને મારો અભ્યાસ હજી ચાલુ છે। હું ભરત કામ, ગૂંથણ કામ જેવી વસ્તુ બનાવું છું, જેમ કે આયા રાખેલી છે અને હું એ બધી બજારમાંથી વસ્તુ લઈ અને બનાવું છું, જેમ કે પુઠ્ઠા, ટેપ પટ્ટી, પછી મોતીરા, કલર, એ બધું વસ્તુ લઈ અને હું બનાવું છું। એ મારી એક છે, એ મારી રીત છે અને મારી શોખ છે। કેટલા સમયથી બનાવો? હું 2 વર્ષથી બનાવું છું, એ પણ ખાલી તહેવાર આવે ત્યારે બનાવું। શું વસ્તુ બનાવી? અત્યારે આ તોરણ અને દીવાને એ બધું।